નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે શિક્ષણ, શિક્ષક અને શિક્ષાને લઈને. અને આ ચર્ચા એટલા માટે આજે જરૂરી બની છે કારણ કે અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં બે વિદ્યાર્થીઓ સાથે શિક્ષક મારઝૂડ કરી રહ્યા છે. જી હા, આપને સાંભળવામાં નવાઈ લાગશે કે વિદ્યાર્થીઓ વચ્ચેની મારઝૂડ તો ઘણી વખત સામે આવી છે, પરંતુ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની મારઝૂડ, આપણું આ સમાજ, આપણું આ શિક્ષણ કઈ દિશામાં આગળ વધી રહ્યું છે. સીસીટીવીમાં આ ફૂટેજીસ સામે આવ્યા છે ત્યારે સૌ કોઈ આ જોઈને ખૂબ જ ચોંકી ઉઠ્યા છે કે એક શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આ પ્રકારની મારઝૂડ. ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધો જે બદલાતા જોવા મળી રહ્યા છે એક સમયમાં જ્યારે શિષ્ય ગુરુની સામે આંખ ઊંચું કરીને પણ ન જોવે, ત્યારે હવે આ પ્રકારના દ્રશ્યો સામે આવતા જોવા મળી રહ્યા છે. કૃષ્ણનગર એટલે કે અમદાવાદના જ કૃષ્ણનગર વિસ્તારમાં બે વિદ્યાર્થીઓને ટ્યુશન ક્લાસના શિક્ષકે માર માર્યો છે. હવે આજે આપણે એ જોઈએ છીએ કે પહેલાં ઘણી વખત એવું બોલવામાં આવતું હતું કે શિક્ષા વગર એટલે કે માર વગર શિક્ષણ ન શીખવી શકાય. પણ પહેલાંના સમયમાં માર મારવું અને પહેલાંના સમયમાં ક્યાંક ઠપકો આપવો એક અલગ બાબત હતી. હવે ઠપકો આપીએ કે હવે માર મારીએ તો એક અલગ જ દિશામાં લોકો જતા જોવા મળી રહ્યા છે, કારણ કે એમના માતા પિતા જ બહુ જલ્દીથી શિક્ષક સામે બોલતા થાય છે. એમને પણ ન ગમે કે એમના બાળકને કોઈ મારે, પણ એની સાથે સાથે પહેલાંના શિક્ષકો જે ઠપકો આપતા ને એ પણ કંઈક અલગ હોતું હતું. ને હવેના શિક્ષકો જે ઠપકો આપે છે કે પછી કોઈ પણ વિદ્યાર્થીને કંઈક બોલે છે તો એ પણ ક્યાંક બદલાતું જોવા મળી રહ્યું છે. બહાર અભ્યાસ કરતા બે વિદ્યાર્થીને અન્ય ક્લાસીસના શિક્ષકે માર માર્યો છે. એટલે પાછું જે ક્લાસીસ છે એ ક્લાસીસ એ શિક્ષકોના પણ નથી, બીજા અન્ય ક્લાસીસના શિક્ષકે આવીને વિદ્યાર્થીઓને માર માર્યો છે. શિક્ષકને ચીડાવતા હોવાથી માર માર્યો છે તેવું કહીને આ શિક્ષકોએ બચાવ કર્યો છે. એટલે આ બહુ જ આપણને એક એવી કહાની લાગે, એક પિક્ચર લાગે કે કોઈ વિદ્યાર્થી છે તેને ચીડવી રહ્યો છે એટલે એને માર મારવાનો, અને એવો માર કે જે જોઈને તમને પણ નવાઈ લાગશે. અહીંયા આ શિક્ષકે વિદ્યાર્થીને એક બાદ એક 8 લાફા માર્યા છે, અને જે સીસીટીવીમાં કેદ થતા અત્યારે આ ચર્ચાનો વિષય બન્યો છે કે શિક્ષા વગર શિક્ષણ આપી શકાય કે નહીં. આ તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે વિજય મારું એજ્યુકેશનલિસ્ટ છે, મિત્તલ રાણા, જેઓ ટ્યુશન ક્લાસીસ શિક્ષક છે. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. થેન્ક યુ. ટ્યુશન ક્લાસની વાત છે એટલે મિત્તલભાઈ, સૌથી પહેલા આજના સમયમાં ટ્યુશન ક્લાસીસ, એમના શિક્ષકો અને ટ્યુશન ક્લાસીસના જે સ્ટુડન્ટ્સ હોય, આપને લાગે છે કે ક્યાંક તો પહેલા જે ટ્યુશન ક્લાસીસમાં 2 કે 4 કે 5 સ્ટુડન્ટ્સ હોય એટલે એમને એકદમ પર્સનલ ફોકસ મળે એટલે ટ્યુશન ક્લાસીસ ચાલતા હતા, પણ હવે ટ્યુશન ક્લાસીસમાં જ એટલા બધા સ્ટુડન્ટ્સ હોય છે કે એ પણ નોર્મલ ક્લાસીસ જેવા જ હોય છે, એટલે સ્કૂલમાં જે ચાલતા ક્લાસીસ હોય છે એવા જ હોય છે. અને એમાં જ્યારે પર્સનલ થવાય ત્યારે ક્યાંક આવી ઘટનાઓ બનતી હોય કે વિદ્યાર્થીને એવું લાગે કે લોકો પૈસા આપી રહ્યા છે એટલે અહીંયા કંઈ પણ કરી શકાય. ટ્યુશન ક્લાસીસ વાળાને એવું લાગે કે આ વિદ્યાર્થી તો હું કંઈ પણ કરી શકું છું કારણ કે હું આને સ્કૂલમાં કોઈ પણ માર્ક્સ આપી શકું છું. ક્યાંક ટ્યુશન ક્લાસીસના ટીચર્સ અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધો બદલાઈ ગયા છે. હા, ચોક્કસ એવું કહી શકાય કે ટ્યુશન ક્લાસીસ અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધમાં તો ચોક્કસ ફેરફાર આવ્યા જ છે. આથી થોડા વર્ષ પહેલાના જે ટ્યુશન ક્લાસીસ હતા અને વિદ્યાર્થી વચ્ચેના અને પેરેન્ટ્સ સાથેના ખાસ કરીને જે સંબંધ હતા, એ પેરેન્ટ્સ સાથેના સંબંધને પણ અહીંયા થોડું મહત્વ આપવામાં આવે તો વધારે સારું, કારણ કે પહેલાના ટ્યુશન ક્લાસીસના શિક્ષકો સાથે એમના વાલીઓના જે સંબંધ હતા એ પણ એક અલગ હતા. જ્યાં વાલી પહેલા શિક્ષકને સમજતા હતા, એ શિક્ષકને સમજ્યા પછી પોતાના બાળકને ટ્યુશન ક્લાસીસની અંદર મૂકતા હતા. હવે ઘણી બધી વખત એવું જોવા મળે છે કે શિક્ષણનું ક્યાંક વ્યાપારીકરણ થયું છે, ત્યારે ઘણા બધા ટ્યુશન ક્લાસીસ, જે મોટા ટ્યુશન ક્લાસીસ કહી શકાય કે જેણે એક અલગ પ્રોફેશનલિઝમનું સ્વરૂપ લઈ લીધું છે, ત્યારે વાલી એ શિક્ષકને જાણવાનો પ્રયત્ન કરવા કરતા એ ટ્યુશન ક્લાસીસની જે છાપ છે એને વધારે મહત્વ આપતા થઈ ગયા. અને એના કારણે ક્યાંક ને ક્યાંક એક ઊંચી ફી આપીને પણ એ પોતાના બાળકને ટ્યુશન ક્લાસીસમાં મૂકતા થઈ ગયા. આનાથી બહેતર છે કે પહેલાના સમયમાં જે રીતે વાલી પેરેન્ટ્સ તરીકે પોતાના બાળકના ભવિષ્યને ધ્યાનમાં રાખી શિક્ષકને સમજી અને પોતાના બાળકને ત્યાં મૂકતા હતા, ત્યારે શિક્ષક એ બાળકને સમજતું હતું, બાળક એ શિક્ષકને સમજતું હતું, અને એ અલગ જ શિક્ષણનો વ્યાપ ઉભો થતો હતો. પણ હવેના સંબંધોમાં જે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સ આવ્યા છે, સોશિયલ મીડિયાના કારણે આપણા બાળકોને અંદર પણ જે એમના વર્તનમાં પરિવર્તન જોવા મળી રહ્યા છે, એના કારણે પણ આજે ક્યાંક શિક્ષક અને બાળક વચ્ચેના સંબંધોમાં કંઈક ને કંઈક તણાવ જોવા મળે છે. બાળકને એવું લાગે છે કે મારા પિતાએ આટલા રૂપિયાની ફી તમને આપી છે એટલે તમારે
અમે કહીએ તેમ કરવાનું, પણ ક્યાંક એવું હોતું નથી. આપણે જોઈએ તો બાળકની અંદર આવેલા જે પરિવર્તનો છે એમાં સોશિયલ મીડિયાનો બહુ મોટો ભાગ છે. એની સાથે સાથે શિક્ષક સાથેના જે પર્સનલ બોન્ડિંગ બાળક સાથે શરૂઆતના દોરમાં કંઈક અલગ હોય છે, અને આગળ જતા જ્યારે એ ઇમોશન સાથે જોડાયા પછી એને આપણે પુરવાર નથી કરી શકતા, ત્યારે ક્યારેક ને ક્યારેક બાળક અને શિક્ષક વચ્ચેના નાના મોટા તણાવ જોવા મળે છે. આનાથી બહેતર છે કે પહેલાના જમાનામાં ચોક્કસ એવું હતું કે આપણું શિક્ષણ એ એવું પહેલા કહેવાતું હતું ને કે શિક્ષક, તમે હમણાં જ કીધું કે બાળકની સામે આંખ ઊંચી કરીને શિક્ષક છું ને, તો બાળકમાં એક ડર હતો કે ના, મારું શિક્ષક મને કંઈક કહેવા માંગે છે, મને કંઈક સમજાવવા માંગે છે. એ મને ડરાવવા નથી માંગતો, પણ એની આંખ દ્વારા પણ એ મને એક નવો મેસેજ, એક મને સંદેશો આપવા માંગે છે. કદાચ આજે એ વિચારધારા બદલાઈ છે, અને એ વિચારધારાના બદલાવાના સાથે આજે ક્યાંક ને ક્યાંક આપણું શિક્ષણ થોડું ઘણું આઘું પાછું થયેલું છે, અને એ મુશ્કેલીમાં પણ આવેલું છે. જી બિલકુલ. પણ આપણે જે વાત કરી મિત્તલજી, એના પર હવે હું વિજયભાઈને પૂછવા માંગીશ કે અહીંયા હમણાં વાત કરી કે શિક્ષક જે છે એ સ્ટુડન્ટની સામે આંખ ઊંચું કરીને પણ જોવે, મેં કહ્યું એ રીતે, તો એ જે સ્ટુડન્ટ છે એમને ક્યાંક એ સમજમાં આવી જાય અને આંખ ક્યારે ઊંચી પણ ના કરે. પણ એ સમયના શિક્ષકો પણ અલગ હતા. આપણે જયારે વાત વિદ્યાર્થીઓની કરી રહ્યા છે કે આજના વિદ્યાર્થીઓ બદલાયા છે, તો આજના શિક્ષકો પણ બદલાયા છે. આ રીતે માર મારવું કેટલું યોગ્ય કહી શકાય છે વિજયજી? જે પ્રકારે આ વિડીયોમાં જોઈ શકાય છે, જે રીતે એક બાદ એક આંખ લાફા માર્યા છે, બાળક છે એને ચીડવ્યું હશે, ચલો એવું પણ માની લીધું, તો શું એમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો? શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધો આજે બદલાયેલા છે. પહેલા વિદ્યાર્થી અને વાલી શિક્ષક પાસે પોતાના બાળકને ભણવા માટે મોકલતા. આજનો વાલી પોતાના બાળકને શિક્ષક પાસે ભણવા તો મોકલે છે, પણ એમાં ઘણી બધી શરતો છે કે મારા છોકરાને મારવાનું નહીં, મારો છોકરો હોમવર્ક લાવે કે ના લાવે એને તમારે સજા નહીં કરવાની. આના માટે સરકાર પણ જવાબદાર છે. સરકારની જે નીતિ છે કે 1 થી 9 ધોરણમાં વિદ્યાર્થીઓને નપાસ નહીં કરવાના, એને વાંચતા આવડે કે ના આવડે, લખતા આવડે કે ના આવડે, એને પાસ કરી દેવાનું. ઇન્ટરનલ ગુણને લીધે પણ આજે શિક્ષકો ટ્યુશનો પોતાની ત્યાં લઈ જવા માટે દબાણો વિદ્યાર્થીઓ પર કરી રહ્યા છે, કારણ કે શાળામાં એમને કોઈક સીમિત પગાર મળતો હોય છે, અથવા તો શાળામાં એ માત્ર નામના પગાર લેવા માટે જાય છે, અને એ જ વિદ્યાર્થીઓને પોતાના ટ્યુશન ક્લાસમાં ખેંચી જવા માટે જે લોકો શાળાનો ઉપયોગ કરી રહ્યા હોય છે. ડીઈઓ અને સરકારને આ બાબતે વારંવાર ફરિયાદો કરવામાં આવી છે કે ભાઈ ગેરકાયદેસર ચાલતા ટ્યુશનો બંધ કરો. કેન્દ્ર સરકારે ટ્યુશન અધિનિયમ લાવીને દરેક રાજ્યને ટ્યુશન ક્લાસીસોને લાયસન્સ આપવાની વાત કરેલી છે, પણ ગુજરાત સરકાર ક્યારે ટ્યુશન ક્લાસીસને લાયસન્સ આપશે? બીજી વસ્તુ કે શિક્ષક જ્યારે ભણાવતો હોય ને, ત્યારે એને વિદ્યાર્થી પ્રત્યે એટલી માન હોય, એટલું હોય કે આ મારો વિદ્યાર્થી ભણી ગણીને આગળ વધે, એનામાં સંસ્કાર આવે, બરાબર, એ પોતાના મા બાપનું કહ્યું કરે, શિક્ષકનું કહ્યું કરે, બરાબર, નિયમિત હોમવર્ક કરીને ભણીને આગળ વધે. જ્યારે આવી કોઈ પણ પ્રક્રિયા જ્યારે આ બાળક કરતું નથી ને, ત્યારે શિક્ષકને ગુસ્સો આવી જાય છે કે શા માટે આટલી હું મહેનત કરી રહ્યો છું છતાં બાળક ભણવામાં ધ્યાન નથી આપતું, સામું બોલે છે, ધમાલ કરે છે, બરાબર. તો બાળકને કહે છે કે તારે ભણવું ના હોય તો તારા મા બાપના પૈસા ના બગાડીશ તું, બરાબર, પણ બાળક સમજવા પ્રયત્ન કરતું નથી. સરકારે પણ એવા નિયમો લાવી દીધા છે કે બાળકોને મારવું નહીં. તો શું અશિસ્ત કરતા બાળકોને કેવી રીતે સુધારવાના? વાલીઓને જ્યારે જાણ કરવામાં આવે છે ત્યારે વાલીઓ એમ જ કહે છે કે ભાઈ મારા છોકરાને મારવાની, એ જે કરે એ કરે. આખો ક્લાસમાં જ્યારે છોકરો બધાને ડિસ્ટર્બ કરતો હોય, બરાબર, ફી ભરી છે એનો મતલબ એવો તો નહીં ને કે બધાને ડિસ્ટર્બ કરે, જેમ આવે તેમ શિક્ષકોને જવાબ આપે, શિક્ષકોનું માન સન્માન ના જાળવે. આજે શિક્ષકોનું માન સન્માન જો કોઈ વિદ્યાર્થી જાળવતો નહીં હોય ને, તો લખી રાખજો કે વિદ્યાર્થી મોટો થઈને એના વડીલોનું પણ માન સન્માન નહીં જાળવે, અને એના વડીલોને એના આ કર્મનું ફળ ભોગવવું પડશે કે જ્યારે એમને વૃદ્ધાશ્રમમાં રહેવા જવું પડશે. એટલે વડીલોને બી, વાલીઓને બી મારી વિનંતી છે કે તમારા બાળકોને સારા સંસ્કાર આપો. શિક્ષકો સામે, વડીલો સામે કેવી રીતે વાત કરવી એમને સમજાવો, એનું જ્ઞાન આપો. શિક્ષક ક્યારે એમને એમ ના મારતો હોય, બરાબર, એનો કંઈક વાક હોય, એને કંઈક કર્યું હોય, એને સુધારવા માટે એને પ્રયત્ન કરતો હોય, ત્યારે એ હાથ ઉપાડતો હોય. પણ અહીંયા બીજી ઘટના એવી છે કે એક જે શિક્ષકે માર્યું છે એ વિદ્યાર્થી એમના ક્લાસનો પણ નથી, તો કદાચ એવું પણ બની શકે કે આ શિક્ષક એમના ટ્યુશન ક્લાસમાં ના જતો હોય, બરાબર, એટલે એને ટ્યુશન ક્લાસમાં લઈ જવા માટે દબાણ કરવા માટે બી કદાચ આવી કોઈ ઘટના બની હોય. પણ એક મિનિટ વિજયભાઈ, પણ આવી રીતે મારવું કેટલું યોગ્ય?
શું આપને બિલકુલ લાગે છે બિલકુલ કે શિક્ષકે જ્યારે કોઈ પણ ટ્યુશન એવી ક્લાસમાં એવી વાત હશે ટ્યુશન કે ક્લાસ જેના કારણે આ રીતે મારવું પડ્યું હોય કોઈ પણ શિક્ષકને? બિલકુલ સાચી વાત છે. આ રીતે માર ન મારવો જોઈએ. કદાચ કોઈ વિદ્યાર્થી વધારે ગેરશિસ્ત કરે છે તો એમણે એમના વાલીને કોલ કરીને બોલાવવા જોઈએ, વાલીને જાણ કરવી જોઈએ કે ભાઈ તમારો બાળક આવી રીતે મારી સામે બોલે છે, કે આ રીતે મને ખીજાવે છે, કે મારું અપમાન કરે છે, તો ચોક્કસ વાલી પોતાના બાળક સામે પગલા લે, બાળકને શિક્ષા પણ કરે. પણ શિક્ષકે આવી રીતે બેરહમીથી બાળકને મારવું ના જોઈએ. એ ખરેખર, અને એ તો બીજા આ એમનો વિદ્યાર્થી પણ નથી અને માર્યો છે, તો મતલબ એમાં પોતાના ટ્યુશન ક્લાસમાં નહીં આવતો હોય એવું પણ કારણ હોઈ શકે. તો આજે સરકારે આ જે ગેરકાયદેસર ટ્યુશનો ચાલી રહ્યા છે એને કડક હાથે ડામી દેવા જોઈએ. શાળાના શિક્ષકોને શાળામાં ભણાવવા માટે જ કાર્યરત કરવા જોઈએ. સમાન શિક્ષણ, સમાન પરીક્ષા નો નિયમ, સમાન પેપરનો નિયમનો અમલીકરણ કરવું જોઈએ, જેથી કરીને આવા કોઈ કૃત્યો ના બને. અને શિક્ષકે, હું તો માનું છું કે શિક્ષકે શિક્ષા કરવી જોઈએ, પણ આટલી બેરહેમીથી શિક્ષા ના કરવી જોઈએ. જો વિદ્યાર્થી ગાંઠતો ના હોય તો વાલીને ફોન કરીને બોલાવીને પણ વાલીને પહેલા વાત કરવી જોઈએ, અને વાલી એને શિક્ષા કરે એ બહુ મહત્વનું છે. જી 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 મિત્તલજી, જી ટ્યુશન ક્લાસીસમાં પૈસા આપીને જ્યારે વિદ્યાર્થીઓ આવતા હોય છે, શું ત્યારે એવું લાગે છે કે ક્યાંક લોકોના મનમાં એવો પણ ભાવ હોય છે કે ટ્યુશન ક્લાસીસમાં આપણે એક્સ્ટ્રા પૈસા આપ્યા છે એટલે કે વિદ્યાર્થીઓનું બિહેવિયર પણ થોડુંક વર્તન થોડું ખરાબ જોવા મળતું હોય છે, કારણ કે અહીંયા જે શિક્ષક કહી રહ્યા છે કે જે વિદ્યાર્થીઓ છે તેમને ચીડવી રહ્યા હતા. એટલે નાના હોય વિદ્યાર્થીઓ, બાળકો હોય, ચીડવે બરાબર છે, પણ ક્યાંક એવું પણ જોવા મળે છે કે એક્સ્ટ્રા પૈસા આપે તો માતા પિતા પણ એવું કહેતા હોય કે ટ્યુશન ક્લાસીસમાં બધું ચાલે, એવી એક મેન્ટાલિટી પણ જોવા મળે છે. ચોક્કસ એ મેન્ટાલિટી ખાસ કરીને જોવા મળે છે, કારણ કે હવેના પેરેન્ટ્સ, હવેના સ્ટુડન્ટ્સ, ક્યાંક એવું થઈ રહ્યું છે કે શિક્ષણ ખરીદાઈ રહ્યું છે. શિક્ષણ એ સમજણનો વિષય છે, શિક્ષણ એ આગળ આવવાનો વિષય છે. પણ આપણા ત્યાં હવેનું જે શિક્ષણ, જ્યારે ટ્યુશન ક્લાસીસમાં જ્યારે પેરેન્ટ્સ પોતાના બાળકને મોકલે છે અને એક્સ અમાઉન્ટ સાથે જ્યારે મોકલે છે, ત્યારે મેં આટલા રૂપિયા આપ્યા છે તો મારો શિક્ષક મારા બાળકને આ શીખવશે એના કરતા વધારે મેં શિક્ષકને ખરીદી લીધો હોય ને એવું ઘણી વખત જોવા મળતું હોય. તમે પહેલાના સમયમાં એવું હતું કે શિક્ષકને ક્યારે એવું પૂછવામાં નહોતું આવતું, એ બાળકને પૂછવામાં આવતું હતું કે તારા પર્સન્ટેજ કેમ ઓછા આવ્યા, તારા માર્ક કેમ ઓછા આવ્યા. તારા શિક્ષક સાથે બેસીને આપણે આ વસ્તુને ડિસ્કસ કરીશું, જાણીશું, એના પ્રોબ્લેમને સોલ્વ કરીશું. જ્યારે હવે ઊંધું થયું છે, હવે વાલી એ શિક્ષકને પૂછતા થઈ ગયા છે કે ભાઈ આના માર્ક ઓછા કેમ આવ્યા, પણ પોતાના બાળકમાં ક્યાંક ને ક્યાંક શું ઓછું છે, પોતાનામાં સંસ્કારમાં ક્યાંક કંઈક પ્લસ માઇનસ થઈ રહ્યું છે. આજના ઘણા બધા પેરેન્ટ્સ એ વર્કિંગ પેરેન્ટ બની ચૂક્યા છે, અને જ્યારે વર્કિંગ પેરેન્ટ બન્યા છે ત્યારે લગભગ વર્કિંગ પેરેન્ટને એવું છે કે મેં પૈસા ચૂકવ્યા છે તો મારા બાળકનું રિઝલ્ટ સારું જ આવવું જોઈએ. પણ એવું ક્યાંક હોતું નથી. વર્કિંગ પેરેન્ટને પણ આ બાબતે ધ્યાન આપવું પડે કે એમણે પોતાના બાળકને ટાઈમ આપી રહ્યા છે કે ક્વોલિટી ટાઈમ આપી રહ્યા છે. જ્યારે પેરેન્ટ્સ પણ પોતાના બાળકને ક્વોલિટી ટાઈમ આપવાનું છોડી દે છે, ત્યારે એનું બાળક ક્યાં જાય છે, શું કરે છે, કેવી રીતે કરે છે, એના ક્લાસીસમાં એ ટાઈમસર પહોંચે છે, નથી પહોંચતું, ત્યાં એનું વર્તન કેવું છે, આ દરેકે દરેક બાબત વિશે કદાચ વાલી પણ અજાણ હોય છે. ચોક્કસ આ શિક્ષક દ્વારા જે પણ પગલાં લેવામાં આવ્યા છે, જે બાળકોને લાફા મારવામાં આવ્યા છે, એ ના જ થવું જોઈએ. પણ ક્યાંક સાથે સાથે એવું પણ છે કે એ શિક્ષકને કઈ હદ સુધી એ બાળકથી ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉભા થયા હશે, જ્યારે એણે પોતાના પેરેન્ટ્સ પણ આમાં એવું થાય છે મિત્તલજી કે ઘણીવાર આ શિક્ષકો પોતાના ઘરનું જે સ્ટ્રેસ છે પણ આ બાળકો પર કાઢતા હોય છે. ઘણા એવા વિડીયો સામે આવ્યા છે કે જેમાં નાના નાના બાળકો સાથે પણ શિક્ષકોએ આવું વર્તન કર્યું હોય. એ લોકો ઘરમાં સ્ટ્રેસ હોય, ઘરનો ઝઘડો હોય, ત્યાં બોલી ના શકે ને પછી ટ્યુશન ક્લાસ કે પછી ક્લાસરૂમ્સમાં પણ આપણને એવું જોવા મળ્યું છે કે એમનું સ્ટ્રેસ એ બાળકો પર કાઢતા જોવા મળે છે. તો આવી પણ ઘટનાઓ બનતી હોય છે. ચોક્કસ વાત સાચી છે કે પોતાના ઘરનું સ્ટ્રેસ એ ક્યાંક ને ક્યાંક બાળક ઉપર, જેમ પણ જે રીતે વિજય સરે કીધું એ બાબત સાથે હું સંપૂર્ણ રીતે સહમત છું કે ગવર્મેન્ટ દ્વારા પણ જ્યારે જ્યારે
ટ્યુશન ક્લાસીસ માટેના નીતિ નિયમો, એના નવા કોઈ પણ લાયસન્સની વાત કરવામાં આવે છે ત્યારે ગવર્મેન્ટે પણ જે પગલાં લેવા જોઈએ એ સપોર્ટ નથી મળતો. જે રીતે વિજય સરે કીધું એ અનુસાર ઘણી બધી વખત અભિપ્રાયો આપવામાં આવ્યા છે, ઘણી બધી વખત ડીઈઓ ઓફિસની અંદર નાના મોટા એવા આવેદન પત્ર આપવામાં આવ્યા છે, પણ છતાં પણ આજ દિન સુધી કોઈ પણ સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. જો સરકાર દ્વારા પણ આ પગલાં લેવામાં આવે, જો ટ્યુશન ક્લાસીસ માટે ચોક્કસ નિયમો બનાવવામાં આવે, એના શિક્ષકો માટે ચોક્કસ નિયમો બનાવવામાં આવે તો 100% આપણા શિક્ષણમાં પણ સુધાર કરી શકીએ. ટ્યુશન ક્લાસીસની અંદર પણ એક નવા આયામને આપણે પ્રાપ્ત કરી શકીએ તેમ છે. પણ આમાં સરકારે ક્યાંક ને ક્યાંક જાગૃત થઈ અને ટ્યુશન ક્લાસીસ એસોસિએશન જે ટ્યુશન ક્લાસીસ ચલાવી રહ્યા છે તેમને પણ સાથ સહકાર આપવાની અતિશય જરૂર છે. જી વિજયજી, એની સાથે હમણાં બધા સ્ટુડન્ટને ટ્યુશન ક્લાસની જરૂર પડે જ છે. શા માટે? આપણે ટ્યુશન ક્લાસીસના નો કોઈ વિરોધ નથી કરતા, પણ આવું કેમ થઈ ગયું છે કે હવે ક્લાસરૂમ્સમાં, સ્કૂલ્સમાં એવું શિક્ષણ નથી પૂરતું હોતું કે વિધાઉટ ટ્યુશન ક્લાસીસ એ લોકો ભણી શકે? આ જ એક મેન્ટાલિટી ક્રિએટ થઈ છે. બીજી એક મહત્વની વાત કે એના કારણે એક પ્રેશર પણ ક્રિએટ થાય છે કે ટ્યુશન ક્લાસમાં જે ટીચર હોય એ સ્કૂલમાં હોય, એટલે એ ટ્યુશન ક્લાસના ટીચર એવું માનતા કે હું જે કહીશ નહીં કરવાનું, કારણ કે હું તમને સ્કૂલમાં માર્ક્સ વધારે આપીશ. હું ખુલ્લા પ્લેટફોર્મથી આ વાત કહીશ ને આપને પણ સ્વીકારવું પડશે કે આ એક પેટર્ન પણ ચાલી રહી છે. સાચી વાત છે. 15,000 થી લાખ રૂપિયા સુધીની ફીઓ શાળામાં ભણવા છતાં પણ વાલીઓએ બાળકોનું ફરજિયાત ટ્યુશન રખાવવું પડે છે. કારણ કે શિક્ષકો જ એમને એમ કહે છે કે તમારું બાળક કાચું છે, એને નપાસ કરે. જો શાળાના શિક્ષકોના ટ્યુશનમાં ના જતા હોય ને, અથવા બીજે ટ્યુશનમાં જતા હોય તો એને ઓછા માર્ક આપે, બરાબર. એને એમ કે માનસિક ત્રાસ આપીને ફરજિયાત ટ્યુશન રખાવવું એવું દબાણ પ્રેરણ કરવામાં આવે છે. બીજી વસ્તુ, શાળાના શિક્ષકોની પાસે ટ્યુશનમાં જાય એટલે પહેલી પરીક્ષાનું પેપર, બીજી પરીક્ષાનું પેપર, વાર્ષિક પરીક્ષાનું પેપર શાળાના શિક્ષકોએ કાઢવાનું હોય. એ લોકો એના ટ્યુશનમાં માત્ર પેપર જ સોલ્વ કરાવી દે. એના ટ્યુશનના વિદ્યાર્થીઓ પેપરમાં સાચું લખ્યું કે ખોટું લખ્યું એને પૂરા માર્ક આપી દેવાના. એટલે વિદ્યાર્થી જાણક 50 માર્કનો વિદ્યાર્થી 80-90% લાવવા માંડે એટલે વાલીને એવું લાગે હો મારો છોકરો આ સાહેબના ટ્યુશનમાં ગયો અને હોશિયાર થઈ ગયો, બરાબર. પણ જ્યારે બોર્ડમાં આવે ત્યારે પત્તાના મહેલની માફક એની કારકિર્દી ઢળી પડતી હોય છે ને, ત્યારે ખબર પડે છે કે આ શાળાના શિક્ષકોના ટ્યુશન રખાઈને બહુ જ મોટી ભૂલ કરી દીધી છે. તો સરકારે તમામ ટ્યુશન ક્લાસીસોને એક વિદ્યાર્થીને પણ ભણાવવાનો હોય ને તો એનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું જોઈએ. તમામ નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ. સીસીટીવી કેમેરા રાખવા જોઈએ. બીજું, વિદ્યાર્થીઓને વાલીઓની માનસિકતા કેવી છે ખબર છે? આજે ટ્યુશન ક્લાસમાં ફી ભરીને જાય છે એટલે શિક્ષકોએ ભણાવવું નહીં. શાળામાં પણ એ લોકોની માનસિકતા એવી છે કે મારો છોકરો સ્કૂલમાં ફી ભરીને આવે છે. છોકરાઓ પણ એમ કે અમે ફી ભરીને આવીએ છીએ, બરાબર, અમે કેમ હામું ના બોલીએ, કેમ જવાબ ના આપીએ. આવી વિદ્યાર્થીઓ અને વાલીઓની સરકારની નીતિને કારણે માન્યતાઓ થઈ ગઈ છે, એમના વિચારો બદલાઈ ગયા છે, બરાબર. તો સરકારે ખરેખર આ બાબતે સક્રિય બનવું જોઈએ, યોગ્ય પગલા લેવા જોઈએ. નપાસ કરવાની જે નીતિ હતી કે એને ગુજરાતી વાંચતા ના આવડતું હોય, લખતા ના આવડતું હોય, ગણિતના 4+8 ના આવડતું હોય, એને પાસ કેવી રીતે કરાય? શિક્ષકો પણ એવા હોવા જોઈએ કે જેથી કરીને વિદ્યાર્થીઓ કે માતા પિતા તેમને આદર સન્માન આપે. શિક્ષકો દારૂ પીને બિલકુલ સ્કૂલ મેડમ, ભણાવતા હોય તમારી છે, એવા સાથે વિડીયો સામે આવે છે. આ રીતે મારઝૂડ બિલકુલ. કરશે તો કયા શિક્ષકનું કોણ સન્માન કરશે? શિક્ષકો પણ એવા હોવા જોઈએ કે વિદ્યાર્થીને દિલથી ભણાવતા હોવા જોઈએ. શાળામાં એવું શિક્ષણ આપતા હોવા જોઈએ કે એને ટ્યુશનની જરૂર ના પડે. શિક્ષકના મોઢામાંથી ટ્યુશનનો ટ નીકળવો ના જોઈએ. શિક્ષક વિદ્યાર્થીને એમ કહેવો છે કે બેટા કઈ ખબર ના પડી હોય તો તને હું ફરી ભણાવું, હજી ના આવડતું હોય તો રિવિઝનમાં શીખવાડીશ. 12 વાગ્યા પછી તને એવું લાગે તો શાળામાં અડધો કલાક રોકાઈને મારી પાસે શીખીને જજે. આ પ્રકારની શિક્ષકોએ માનસિકતા કેળવવી પડશે અને વિદ્યાર્થીઓ પ્રત્યે લાગણી અને પ્રેમ અને હૂંફ રાખીને એમને ભણાવવા પડશે. આજનો વિદ્યાર્થી પહેલાના જેવો વિદ્યાર્થી નથી કે તમે એને ગમે તેમ કરશો તે તમારી સામે કોઈ બોલશે નહીં અને મૂંગા મોઢે તે સહન કરી લેશે. આજે મોબાઈલ યુગનો વિદ્યાર્થી છે. આજના સમયમાં શિક્ષક પણ એવા નથી. પહેલાના સમયમાં શિક્ષકો પોતાના પર્સનલ ટાઈમમાં પણ એવું કહેતા કે જો કંઈ ન સમજમાં આવે તો તમે મને પછી પણ પૂછી શકો છો, અને બહુ જ કામ ડાઉન. જો વિદ્યાર્થી એમને ખબર હોય કે નાના બાળકો છે, કદાચ કોઈ પણ મિસ્ટેક કરી શકે છે, પણ હાથ ઉપાડવું એ એમના સ્વભાવમાં પહેલા નહોતું. પણ હવે લોકો એટલા પોતાના સ્વભાવથી મજબૂર છે કે ક્યાંક એમનાથી સહન નથી થતું.
જેમ કે નાના બાળકોને માતા પિતા પણ ઘણી વખત હવે આપણે જોઈએ છે કે તો હાથ ઉપાડી દેતા હોય છે, બિલકુલ એવી જ રીતે શિક્ષકો પણ હવે સહન નથી કરતા. સાચી વાત છે બેન, પહેલાના જેવા શિક્ષકો હવે નથી રહ્યા. આજના શિક્ષકને રાતોરાત ધનવાન અને કરોડપતિ બની જવું છે. અને વિદ્યાર્થીઓને ભણાવવામાં રસ નથી અને પૈસા કમાવામાં રસ છે. મારા ટ્યુશનમાં કેમ કરીને વધારેમાં વધારે છોકરાઓ આવે ને હું રાતોરાત લાખોપતિ કરોડોપતિ કેમ કરીને બની જાઉં. વિદ્યાર્થીઓને આવડવું હોય તો આવડે, પાસ થવું હોય તો થાય, એનાથી એને કોઈ લેવા દેવા નથી. પહેલાના જેવા શિક્ષકો હવે રહ્યા નથી, કારણ કે સરકારી શાળાઓ બંધ કરી અને પ્રાઇવેટ શાળાઓ શરૂ કરી. સમાન ચૂંટણીની વાત કરતી આ સરકાર સમાન કામ અને સમાન વેતનની વાત જ્યારે કરશે ને ત્યારે આ બધી પ્રક્રિયાઓ બંધ થઈ જશે. ગવર્મેન્ટમાં નોકરી કરનારા શિક્ષકને આજે લાખ રૂપિયા પગાર મળે છે. એ જ શિક્ષક એટલી જ મહેનત કરીને જ્યારે પ્રાઇવેટ શાળાઓમાં ભણાવે છે ને તો 5,000 થી માંડીને 25,000 સુધીનો પગાર મળે છે. શું તમને લાગે છે કે આ મોંઘવારીમાં આ પગારમાં એ પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકશે? સરકારે દરેક વ્યક્તિનો પગાર ન્યૂનતમ નક્કી કરવો જોઈએ કે જેથી કરીને પોતાનું જીવન નિર્વાહ સારી રીતે ચલાવી શકે અને એને આવા કોઈ ટ્યુશનના ગેરકાયદેસર ધંધામાં પડવું જ ના પડે. તો એ વિદ્યાર્થીને પ્રેમથી ભણાવશે, સારી રીતે ભણાવશે, એની લાગણીથી ભણાવશે. પણ આના માટે સરકાર જ જવાબદાર છે, કારણ કે એમણે ટ્યુશનને જેમ દારૂબંધી છે, દારૂ મળે છે, ટ્યુશન બંધી છે, પણ ખૂણે ખાંચરે ચારે બાજુ ટ્યુશન ક્લાસોના બોર્ડ વાગેલા છે. શિક્ષકો બે રોક ડર્યા કર્યા વગર ટ્યુશનો કરીને કરોડપતિ બનવા તરફ જઈ રહ્યા છે. આના માટે સંપૂર્ણપણે સરકાર જ જવાબદાર છે. જી 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 જી. અને એની સાથે હવે મિત્તલજી, ટ્યુશન ક્લાસીસમાં આવું કરવું કે પછી શિક્ષક એમની સામે આવું કંઈ પણ કરે તો કાયદાઓની અમલવારી કેટલી જોવા મળે છે? અહીંયા વિદ્યાર્થી એમને છેડવતા હતા તો પણ એ લોકો કંઈક કરી શકતા હતા, એની માટે પણ કાયદો હશે. પણ આવી રીતે શિક્ષક હાથ ઉપાડે તો શું એમને બીક નથી હોતી કે સીસીટીવી ફૂટેજીસ છે આપણા ત્યાં, એની માટે કાયદાઓ છે? હવે આ જે શિક્ષક છે એમની સામે ફરિયાદ થઈ છે, એમની સજા પણ થશે, પણ એજ્યુકેશનને લગતા કાયદાઓથી કેટલા સજાગ હોય છે ટીચર્સ? યસ, ચોક્કસ. એજ્યુકેશનને લગતા ઘણા બધા કાયદાઓ છે, પણ અનફોર્ચ્યુનેટ છે આપણા માટે કે ઘણા બધા શિક્ષક એ કાયદાઓથી અજાણ છે. સરકાર જ્યારે આ બધા જ કાયદાઓને એક પ્રોપર વેમાં, એક પ્રોપર ફોર્મેટ સાથે દરેક ટ્યુશન ક્લાસીસ સુધી એ કાયદાને પહોંચાડવાનો પ્રયત્ન કરશે, સરકારે જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરશે, શિક્ષકને જાગૃત કરવાનો પ્રયત્ન કરશે. હું તો માત્ર શિક્ષકની વાત નથી કરતો, શિક્ષકની સાથે ઘણા બધા વાલી એવા છે કે જેને શિક્ષણ સાથે સંકળાયેલા ઘણા બધા કાયદાઓની ખબર જ નથી. એ માત્ર પોતાના બાળકને ટ્યુશન ક્લાસીસમાં મોકલે છે, સ્કૂલમાં મોકલે છે. એની પાછળના કેટલા બધા એવા કાયદાઓ છે જે કદાચ આપણા પેરેન્ટ્સને પણ ખબર નથી. તો સરકાર દ્વારા ધારો કે જાગૃતતા લાવવામાં આવે અને એ જાગૃતતાની સાથે ટ્યુશન ક્લાસીસને એક લાયસન્સિંગ પોલિસીમાં લઈને ટ્યુશન ક્લાસીસને ચોક્કસ ધારાધોરણ હેઠળ એક સ્થાપિત કરવામાં આવે તો એ દરેકે દરેક લીગલ ફોર્મેશન સાથે એ શિક્ષક જાણતો હશે કે મારે શું કરવાનું, કેટલું કરવાનું, કેમ કરવાનું અને કેમ નહીં કરવાનું. એ પેરેન્ટ્સને પણ ખબર હશે અને એ વિદ્યાર્થીને પણ ખબર હશે કે ક્યાંક ને ક્યાંક જો મારો વાંક હશે ને તો હું પણ આની અંદર ક્યાંક ને ક્યાંક કાયદાકીય રીતે મારે પણ જવાબ આપવો પડશે. પણ અનફોર્ચ્યુનેટ છે આપણા માટે કે સરકાર દ્વારા હજી સુધી આ બાબતને ક્યારેય પ્રાયોરિટી આપવામાં નથી આવી, એ મહત્વ આપવામાં નથી આવ્યું. અને હવે જો આ બાબતને મહત્વ આપવામાં નહીં આવે તો દિવસે દિવસે આપણા ત્યાં શિક્ષણની હાલત કથળતી જશે. એના કરતા બહેતર છે આ જાગવાનો સમય છે. અત્યારે સરકાર જાગે, એનું ચોક્કસ એક લીગલ પ્રોપર એક પ્રોસિજર તૈયાર કરે, દરેક ટ્યુશન ક્લાસીસને એક પ્રોપર લાયસન્સ આપે અને આગળ લાવવાનો દરેક બાબત સાથે આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીશું તો ચોક્કસ શિક્ષણ આપણે બચાવીશું. પરંતુ શિક્ષા વગર શિક્ષણ આપી જ શકાય છે. માત્ર શિક્ષકોએ પોતાના સ્વભાવ પર એક કંટ્રોલ રાખવો જોઈએ અને સ્ટુડન્ટ્સે પણ. સ્ટુડન્ટ્સને એટલા માટે ઓછું કહીશ કારણ કે એમના પેરેન્ટ્સ જો કદાચ આ બાબતનું ધ્યાન રાખે કે એમના છોકરાઓ કેવું બિહેવ કરી રહ્યા છે, એમને ઘરેથી આ શીખવાડે કે શિક્ષક એમના ગુરુ સમાન હોય છે, તો કદાચ આપણે સમજી શકીએ છીએ કે આ બંને તરફથી થતું અટકાવી શકાય. સમય અહીંયા સમાપ્ત થાય છે. વિજયજી, મિત્તલજી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો અમદાવાદમાં જે બે વિદ્યાર્થીઓ સાથે મારઝૂડ કરતા શિક્ષકો સીસીટીવીમાં કેદ થયા છે તે ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક શિક્ષક અને શિક્ષા એકબીજાની સાથે ઘણા સમયથી સંકળાયેલા છે, પણ ધીમે ધીમે આમાં એક પરિવર્તન જોવા મળી રહ્યું છે. તેની એક પરિભાષા પણ બદલાતી જોવા મળી રહી છે, લોકોનો સ્વભાવ બદલાતો જોવા મળી રહ્યો છે અને શિક્ષણ આપવાની રીત પણ બદલાતી જોવા મળી રહી છે.
સમયની સાથે બદલાવવું જરૂરી છે, પરંતુ એ સાથે સાથે ગુરુ અને શિષ્યની વચ્ચે જે સંબંધો છે તે આટલી હદે બદલાઈ જાય તે બિલકુલ અયોગ્ય છે. ને જ્યારે વાત ભારત દેશની હોય ત્યારે ભારત દેશની સંસ્કૃતિમાં અને ઇતિહાસમાં પણ ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધો જે રીતે તેનું વર્ણન કરવામાં આવ્યું છે તેને જો આજે જોશો ત્યારે તમને બહુ જ નવાઈ લાગશે કે ગુરુ અને શિષ્યના સંબંધો શા માટે આટલા બદલાયેલા જોવા મળી રહ્યા છે. અને એટલા જ માટે શિક્ષક અને વિદ્યાર્થીઓની વચ્ચે આ સંબંધો સુધરે તે માટે પ્રયાસ સૌ કોઈએ કરવા જોઈએ. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.